ચૈત્ર મહિનો શરૂ થાય એટલે ચૈત્ર નવરાત્રિની સાધના, અલુણા વ્રત અને ઉપવાસ આપણે બધા કરતા હોઈએ છીએ. હવે ઉપવાસ એ એક પ્રકારની આયુર્વેદિક શરીર શુદ્ધિની પ્રક્રિયા જ છે કે જેને આપણે આપણા ધર્મ સાથે અને આસ્થા સાથે જોડી દીધેલી છે, જેના કરવાથી સારા સ્વાસ્થ્યની સાથે સાથે આધ્યાત્મિક તંદુરસ્તી પણ સારી બની રહે છે. પરંતુ જે લોકો ઉપવાસ નથી કરી શકતા, વધુ ભૂખ્યા નથી રહી શકતા કે પછી ભૂખ સહન ના થઈ શકે, એવા વ્યક્તિએ આ ચૈત્ર મહિના દરમિયાન સેલ્ફ ડિટોક્સ માટે, શરીર શુદ્ધિ માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? નમસ્તે એવરીવન, હું છું આયુર્વેદ નિષ્ણાત ડૉક્ટર જીગર ગોર. હવે નવી ઋતુ શરૂ થાય એટલે શરીરની ચયાપચયની ક્રિયાને થોડો આરામ મળે, એ જ આ ઉપવાસ કે વ્રતનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અને એ માટે પ્રથમ બાબત આપણે ધ્યાનમાં રાખવાની એ થાય છે કે અનાજમાં બાજરો અને ઘઉં હમણાં બંધ કરવાના. શિયાળામાં ગરમ તાસીનો બાજરો આપણે બધાએ લીધો છે, એટલે ગરમ તાસીનો બાજરો હવે આ સમયે શરીરને નહીં ફાવે. અને ઘઉં નવા આવ્યા છે એને હમણાં સાફ કરીને ઘરમાં ભરી મૂકો. ઘઉં જેટલા જૂના થશે એટલા પચવામાં હળવા અને સારા. અને ખરેખર ઉનાળો જ્યારે શરૂ થાય ત્યારે કેરી સાથે ઘઉં આપણે સ્ટાર્ટ કરી શકતા હોઈએ છીએ. હોળી સમયે આપણે જુવારની ધાણી પ્રસાદ તરીકે લઈએ છીએ. જુવાર એ માત્ર એક દિવસ પૂરતી જ નહીં, પરંતુ સમગ્ર ચૈત્ર મહિનામાં ચાલુ રાખવી જોઈએ, કારણ કે જુવાર પચાવવામાં હળવો અને સ્વભાવે શીતળ ધાન છે. એનું પાચન ઇઝીલી થાય છે અને એ પેટને ભારે પણ નથી પડતું હોતું. બીજી બાબત કે આ સમયે માત્ર ફળભાજી ખાવાના શરૂ કરો. પાંદાવાળા શાકભાજી આયુર્વેદ અનુસાર સ્વભાવે ગરમ હોય, પિત્ત વધારનાર અને પચવામાં ભારે છે. એટલે ગરમીવાળી આ ઋતુમાં પત્તાભાજી નહીં ચાલે. એટલે ફળભાજી જેવી કે દૂધી, તુરિયા, ગલકા વગેરે ભોજનમાં તમે એડ કરી શકો છો. એ જલ્દીથી પચી પણ જશે અને તમારા પાચન તંત્રને આરામ પણ મળતો રહેશે. ત્રીજી બાબત એ કે શિયાળામાં આરોગેલા હેવી ઘીવાળા ભોજનને લીધે જે જમા થયો છે કફ, એ હવે પીગળવા લાગે છે. તેથી શરદી કફ જેવી સમસ્યા પણ આવતી હોય છે. હવે નવો કફ દોષ વિકૃત ના થાય એ માટે ડેરી પ્રોડક્ટ્સ, ચીઝ, બટર્સ અને ખાસ કરીને દહીંને બંધ કરો. આ બધા ખોરાક પચવામાં ભારે અને કફને વધારનાર છે અને એને લેવાથી શરીરને જે સેલ્ફ ડિટોક્સ કરવામાં પણ તકલીફ થશે. યાદ રાખો કે આ વાતાવરણમાં અનુભવાતી ગરમીથી પેનિક થઈને દહીં, કોલ્ડ્રિંક્સ વગેરે નહીં લેતા. વસંત ઋતુમાં એનાથી ખાસ તકલીફ થઈ જશે. ચોથી બાબત એ કે તમને સહન થાય એ મુજબ ભોજનની માત્રા ઓછી કરો. દિવસમાં માત્ર એક જ વાર જમો, અથવા તો એક સમયે જમવામાં માત્ર બાફેલા મગ કે એકાદ ફળ જ ખાઓ. યા તો ખાલી પેટે મલાઈ વગરનું ખડી સાકર નાખેલું ગાયનું દૂધ પીઓ, અને એ પણ ઓછી ક્વોન્ટિટીમાં. મિતાહાર એટલે કે ઓછું ભોજન લેવું એ પણ ઉપવાસનો જ એક પ્રકાર છે. તેના લાભ પણ તમને ઉપવાસ જેવા મળે છે, જે તમને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. શક્ય હોય તો દિનચર્યામાં સવારે લીમડાના ફૂલનું પાણી પીઓ, વધુ પડતું નમકીન, તળેલું અને ભારે ભોજન ટાળો. અને પાંચમી બાબત એ કે તમે ઓછું જમો છો તેથી નબળાઈ ના આવે એનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. એટલે સમયસર પાણી પીઓ. ખાવામાં ટોપરું અને ખડી સાકર લઈ શકાય. નાળિયેરના પાણી અને ટોપરામાં ઘણા બધા પોષક તત્વો, મિનરલ્સ છે કે જે લેવાથી ઓછું જમવાથી આવતી નબળાઈ તમને ફીલ નહીં થાય અને જરૂરી પોષણ પણ મળી રહેશે. અને ઉનાળાની ગરમી માટે એ યોગ્ય પણ છે જ. ટૂંકમાં કહું તો આ સમય ઉપવાસ ના કરતાં સાદું, સુપાચ્ય અને સાત્વિક ખોરાક લેવાથી, અને એ પણ ભૂખ હોય તેના કરતાં ઓછી માત્રામાં લેવાથી તમને એના લાભ ઘણા મળશે. અને મિતાહાર દ્વારા સંપૂર્ણ ચૈત્ર મહિનામાં આયુર્વેદિક દિનચર્યાનું પાલન કરવાથી પણ શરીરમાં ડિટોક્સ સારી રીતે થઈ જ જશે. શરીર હળવું બનશે અને આપ વધુ સ્વસ્થ અને બહેતર અનુભવી શકશો. મિતાહાર કરવાના તમારા અનુભવ પણ કમેન્ટમાં જરૂરથી શેર કરજો. ટેક કેર.